હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 ગણિત ચેપ્ટર 8 છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમનું સ્વાધ્યાય 8.3નો ક્વેશ્ચન નંબર 4 આપણે પહોંચ્યા છીએ. તો ચાલો ફટાફટ આપણે આ ક્વેશ્ચનને શીખી લઈએ. સૌથી પહેલાં તમારા બધાએ વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોમાં પુરાવી દેવાની છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમારે શેર કરી દેવાનું છે. તો ચાલો ફટાફટ જોઈએ આપણે સ્વાધ્યાય 8.3નો ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 આપણી સમક્ષ રકમ આવી ચૂકી છે. ક્વેશ્ચન નંબર 4ની અંદર એ અને બી એવી રીતની બે રકમો છે, બરોબર. તો સૌથી પહેલા એ જોઈએ. અહીંયા આપણને રકમ આપી છે, આનું સાદુરૂપ આપવાનું છે પહેલા. તો ચાલો આનું સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ કેવી રીતના અપાશે તો કે જોવો જોઈએ. 3x કૌંસમાં 4x - 5 વધતા 3નું મારે સાદુરૂપ આપવું હોય તો સૌથી પહેલાં 3x છે એ 4xને ગુણે અને ત્યારબાદ આ -5ને ગુણે, એવી રીતના ગુણાવી દઉં. આ 3x છે એ 4xને ગુણે તો 3 4 12 x ગુણ્યા x, xનો વર્ગ એટલે કે 12x વર્ગ. વચ્ચે માઇનસ છે તો માઇનસ, કારણ કે આ વધતે ઓછા થઈ જશે. 5 3 15 અને આ x છે એ x એટલે 15x એટલે -15x અને વધતા 3 છે એ વધતા 3 એમને. ઓકે, તો આ શું કર્યું આપણે? સાદુરૂપ આપ્યું. આટલી વસ્તુ કરી કે આનું સાદુરૂપ આપો. અને હવે આમાં એ છે એની અંદર બે વસ્તુ છે, આ પહેલી અને બીજી. સૌથી પહેલાં એક્સની વેલ્યુ 3 લેવાની છે અને ત્યારબાદ એક્સની વેલ્યુ 1/2 લઈને કિંમત શોધવાની છે. આનો અર્થ શું થાય તો કે જ્યાં જ્યાં આમાં એક્સ દેખાય છે ત્યાં સૌથી પહેલાં 3 મૂકવાનું છે તો કંઈક આનો જવાબ આવશે. પછી જ્યાં જ્યાં એક્સ દેખાય છે ત્યાં આની જગ્યાએ 1/2 મૂકવાનું એક્સની જગ્યાએ, એટલે આપણને કંઈક વેલ્યુ આવશે, કંઈક જવાબ આવશે, એ શોધવાનો છે. તો સૌથી પહેલાં x બરાબર 3 લઈ લઈએ. તો x બરાબર 3 માટે સૌથી પહેલાં આ વસ્તુ એમને લખી લઉં છું, 12x વર્ગ -15x વધતા 3. શું લખ્યું? આ રકમ નથી લખવાની, આ જે સાદુરૂપ આપેલી વસ્તુ છે તેને આપણે લખવાની છે. હવે આમાં જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં 3 મૂકવાનો કીધો છે તો 3 મૂકી દઉં. 12 3નો વર્ગ ઓછા 15 3 વધતા 3. 3નો વર્ગ થઈ જાય 9. તો 12 કૌંસમાં 9 લખી લો એટલે ગુણ્યા 9 -15 3 45 એટલે 45 વધતા 3. 12 નવા કેટલા થાય? જલ્દીથી તમે જણાવો. 12 નવા કેટલા થાય? મારી પહેલા સૌ લોકો જવાબ આપી દઈએ. તો કે 12 નવા 108 -45 વધતા 3. જુઓ, 108માં 3 ઉમેરો એટલે કે 101 થાય. હવે 101 માંથી તમે સૌથી પહેલાં 40 બાદ કરી દો એટલે 161 થાય અને બાકીના 5 બાદ હવે કરીએ છીએ આપણે એટલે 156 થશે. કેટલા? 156 આપણો જવાબ આવશે. ફરી પાછું આપણે એકવાર કરી લઈએ, કારણ કે એકવાર ચેક કરી લેવું જોઈએ. જોવો જોઈએ. 108 વધતા 3 કરીએ એટલે 111 થયા. શું થયા? 111. તો 156 કોઈ દિવસ જવાબ ન આવે, 111 થયા. ભાઈ થોડીક ભૂલ હતી આપણી, બરાબર. જોજો, 108 વધતા 103 કરો એટલે 111 થયા. 111 માંથી 40 બાદ કરો, 111 માંથી 40 બાદ કરો એટલે કેટલા આવે? 61 આવે. કેટલા આવે? કરી જ લઈએ આપણે. ચાલો, 111 - 45. તો અહીંયા ઉપર 11, આગળના એકનો ઘટાડો, 0 આવ્યો તો કેવી રીતના કરશો? ચાલો કયો જોઈ સૌથી પહેલા, જલ્દીથી કયો જોઈ. સ્પીડથી, સ્પીડથી ફટોફટ કરીને જણાવો. જો આને આ રીતના કરી શકાય. 108 ને તમે 100 ગણી લ્યો. શું ગણો? 100. એમાંથી 45 બાદ કરો, બરોબર. 100 માંથી 45 બાદ કરો તો 100 માંથી 40 બાદ કરો છો તો 60 આવે છે. બીજા 5 બાદ કરો છો એટલે 55 આવે છે. તો બરોબર, તો 55 આવ્યા. હવે અહીંયા તો 108 છે એટલે આ 8 વધતા 3 11 થાય. એ 55માં 11 ઉમેરી દો એટલે કેટલા આવ્યા? 66 આવ્યા. તો આ જવાબ આપણે, બરોબર. આ રીતના પણ તમે કરી શકો છો. તો આ થઈ ગયો છે આપણો જવાબ પહેલાનો, ફર્સ્ટનો. ચાલો નેક્સ્ટ. હવે આપણને કીધું છે કે x બરાબર 1/2 લઈને પણ કિંમત શોધો. તો ચાલો શોધીએ. 2 કરીને લખીશ. x બરાબર 1/2. સૌથી પહેલા રકમ છે તે રકમ લખી લઉં. 12
એક્સ વર્ગ માઇનસ 15x વત્તા 3. હવે જ્યાં જ્યાં એક્સ ત્યાં ત્યાં 1/2 મૂકીશ, જ્યાં જ્યાં એક્સ ત્યાં ત્યાં હું 1/2 મૂકીશ. તો ચાલો 12 1/2 એક્સનો વર્ગ છે એટલે આનો વર્ગ માઇનસ 15 1/2 વત્તા 3. ચાલો આગળ. હવે જુઓ અહીંયા 12 એમને 1/2 નો વર્ગ કરું તો 1 નો વર્ગ 1 જ થાય અને 2 હોય તો એનો વર્ગ 4 થઈ જાય. એટલે આનો વર્ગ થઈ ગયો 1/4 માઇનસ આને હું આવી રીતના લખી શકું 15/2. તો કે હા લખી શકાય. તો ચાલો લખું છું 15/2 વત્તા 3. હવે જ્યાં જ્યાં છેદ ઉડતા હોય ત્યાં ઉડાડો. તો કે 4 તેરી 12 થાય. રેડી? તો અહીંયા ખાલી વધ્યું 3 એટલે 3 માઇનસ 15/2 વત્તા 3. તો જોવો જોઈએ અહીંયા 3 વત્તા 3 શું થઈ જાય? 6 થઈ જાય. એટલે લખી દઉં છું 6 માઇનસ 15/2. હવે શું કરવાનું? આના છેદમાં કાંઈ નથી તો 1 છે, આના છેદમાં 2 છે, તો બેયના છેદ સરખા કરવાના. બેયના છેદ સરખા કરવા માટે આના છેદમાં મારે 2 લઈ આવવો પડે. શું લઈ આવવો પડે? 2. તો આને હું 2 સાથે ગુણી અને 2 સાથે ભાગી દઉં તો ત્યાં 2 આવી જાય. બરોબર છે? તો ચાલો 6 છે એને હું 2 સાથે ગુણું તો આવી રીતનું થાય 6 ગુણ્યા 2, 2 સાથે ગુણ્યા અને સાથે સાથે 2 સાથે ભાંગી દીધા. માઇનસ 15/2 તો છે. હવે તમે આમાં એક વસ્તુ ચેક કરશો તો 2/2 આવી ગયા છે. 6 2 12 અને અહીંયા માઇનસ 15 એટલે 12 માઇનસ 15 અને 2/2 છે તો 2 ને આપણે ભેગો લખી લઈએ. 12 માંથી 15 બાદ કરો તો કેટલા થાય? માઇનસ 3 થાય. કારણ કે 15 મોટા છે એની નિશાની માઇનસ છે એટલે માઇનસ આવશે અને છેદમાં 2 છે એ 2 એમનેમ એટલે -3/2 છે એ આનો જવાબ આવી ગયો. તો આ પહેલાનો જવાબ આપણે આવ્યો તો 66 અને આજે બીજાનો જવાબ આવ્યો આપણે -3/2 જવાબ આવ્યો. જો માઇનસ છે બરોબર, અપૂર્ણાંક અંશ છેદવાળી સંખ્યા છે તો જોઈને એવું નહીં વિચારવાનું કે આપણો જવાબ ખોટો હશે. નહીં, આપણી ઉપર કોન્ફિડન્સ રાખવાનો, જવાબ સાચો જ છે. ચાલો આગળ વધીએ. હજી આપણે કરવાનું છે બી. શું છે? આ રકમ છે, આનું સાદુરૂપ આપવું. એ પહેલાં રકમનું સાદુરૂપ જ આપીએ પછી આગળની રકમ વાંચીશું. તો રકમ સૌથી પહેલાં લખવું તો a કૌંસમાં a વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5. હવે આ a છે એ આને આને અને આને અંદર ગુણે. આ a છે એ વર્ગને ગુણે એટલે થશે a ઘન વત્તા આ a છે આ એને ગુણે એટલે થઈ જશે a વર્ગ વત્તા આ a છે એ 1 ને ગુણે એટલે થઈ જશે a વત્તા 5. આ સાદુરૂપ થઈ ગયું છે. બરોબર? આ શું છે? સાદુરૂપ છે. હવે આગળની રકમ જોઈએ કે પહેલું a ની વેલ્યુ 0 લેવાની છે અને જવાબ શોધવાનો છે. પછી એની વેલ્યુ 1 લેવાની છે અને પછી એની વેલ્યુ -1 લેવાની છે. આવી રીતના 3 વેલ્યુ લેવાની છે. સૌથી પહેલાં હું એની વેલ્યુ 0 લઈને જોઉં તો પહેલું a બરાબર 0 લઈને જોઉં તો આ a ક્યુબ છે. તો પહેલાં આપણે આખે આખું આ પદ એમને લખી જ લઈએ કે a ક્યુબ વત્તા a વર્ગ વત્તા a વત્તા 5. જ્યાં જ્યાં એ છે ત્યાં હું 0 લઉં તો 0નો ઘન 0નો વર્ગ વત્તા 0 વત્તા 5. આ બધી જ વસ્તુ 0 થઈ જશે, ખાલી વધશે 5. એટલે આનો પહેલાનો જવાબ થઈ જશે 5. તો આ પહેલાનો જવાબ. ચાલો બીજું. હવે બીજામાં આપણને વેલ્યુ શું લેવાની કીધી છે તો કે એની વેલ્યુ 1 લઈને આપણને દાખલો કરવાનો કીધો છે. તો a બરાબર 1 લઉં, a બરાબર 1 લેતા. હવે આ જે આપણી સાદુરૂપ કરેલી રકમ છે એને લખી લઈએ. સાદુરૂપ કરેલી જે વસ્તુ છે તેને તો a ક્યુબ વત્તા a વર્ગ વત્તા a વત્તા 5. હવે જ્યાં જ્યાં a છે ત્યાં ત્યાં હું 1 મૂકીશ. તો અહીંયા 1નો ઘન વત્તા 1નો વર્ગ વત્તા 1 વત્તા 5. હવે આનો સરવાળો કરી દઉં. 1નો ઘન 1 જ થાય, 1નો વર્ગ 1 જ થાય. આ 1 એટલે 1 2 અને 3 અને 3 વત્તા 5 કરો એટલે 8. એટલે શું જવાબ આવ્યો તો કે પહેલાનો જવાબ આવ્યો, બીજાનો જવાબ આવ્યો 8 એટલે બરાબર 8.
તો આવી ગયો છે આમનો જવાબ. ચાલો નેક્સ્ટ, હવે ત્રીજું જોઈ લઈએ. તો ત્રીજામાં એની વેલ્યુ -1 લેવાની છે. આ -1 વાળું તમારે ખાસ શીખવું જોશે, તો ધ્યાન રાખજો. એ બરાબર -1 લેતા તો સૌથી પહેલાં આ જે આપણી અવયવ સાદુરૂપ આપેલું છે તે લખી લઈએ. તો a ઘન વત્તા a વર્ગ વત્તા a વત્તા 5. હવે જ્યાં જ્યાં a છે ત્યાં ત્યાં હું -1 લખી લઉં છું. જ્યાં જ્યાં a છે ત્યાં હું -1 લખી લઉં છું. તો -1 ઘન વત્તા -1 વર્ગ વત્તા -1 કૌંસમાં વત્તા 5. હવે આમાં આ વસ્તુ તમારે ખાસ હવે શીખવાની છે કે કોઈ પણ ઋણ સંખ્યા હોય એની ઘાત એકી હોય તો જવાબ એનો ઋણ જ આવે. માની લ્યો કે કૌંસમાં -2 છે અને એની ઘાત છે 3, તો 2નો ઘન કરવાનો. તો 2 2 4 ને 4 2 8, 2નો ઘન 8 થઈ જાય. પરંતુ આ ઘાત એકી હોય તો માઇનસનું માઇનસ એમને જ રહે. પરંતુ કોઈ ઋણ સંખ્યા હોય એની ઘાત બેકી હોય, બેકી એટલે કે 2 4 6 8 આવી ઘાત હોય, તો આપણે વર્ગ છે તો 2નો વર્ગ 4 થઈ જાય, પરંતુ માઇનસ હોય તો પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો પ્લસ જ રહે. શું શીખા? તો કોઈ પણ ઋણ સંખ્યા હોય એની ઘાત જો એકી હોય તો જવાબમાં માઇનસ જ આવે. પરંતુ કોઈ ઋણ સંખ્યા હોય એની ઘાત બેકી હોય, 2 4 6 8 આ ઘાત હોય, તો એ સંખ્યા છે એને ધન કરી દેવાની, ભલે ઋણ હોય એમ છતાંય ધન થઈ જાય. જેમ કે -1નો વર્ગ કરો તેનો અર્થ એવો થાય કે -1 ગુણ્યા -1, તો 1 ગુણ્યા 1 1 થાય. અને આપણે શીખાતા ઓછે 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 વધતા, તો થઈ ગયું પ્લસ. તો આ રીતના થાય. એટલે જેનો વર્ગ છે, જેની ઘાત બેકી છે બરોબર, તે ધન થઈ જશે. અહીંયા કાંઈ ઘાત નથી તો એક ઘાત છે, અને આ એક સંખ્યા છે એને એકી જ કહેવાય. એટલે અહીંયા ઋણનું ઋણ એમને રહેશે. અહીંયા 3 ઘાત છે તો અહીંયા માઇનસ એમને રહેશે. પરંતુ અહીંયા વર્ગ હોવાથી આ માઇનસનું થઈ જશે પ્લસ. ચાલો જોઈએ. 1નો ઘન કરો તો 1 જ થાય, ઘાત એકી છે એટલે માઇનસ. ત્યારબાદ 1નો વર્ગ કરો તો 1 જ થાય, આ 1નો વર્ગ કરો તો 1 જ થાય. આ માઇનસ છે તો થઈ ગયા પ્લસ. હવે જોવો જોઈએ, આ એક એમને વધતે ઓછે, આ વધતે ઓછે ઓછા, એટલે કે -1 વત્તા 5. હવે આમાં જોવો જોઈએ, આ -1 + 1 ઉડી ગયા, વધ્યું શું? તો કે અહીંયા 5 અને -1. 5માંથી 1 બાદ કરો તો કેટલા થાય? 4 આવે. જોજો કેવી રીતના કર્યું, ઓછે વધતે ઓછા, મોટામાંથી નાનું બાદ કરી દીધું. 5માંથી 1 બાદ કરો તો 4 આવે. મોટો કોણ છે? 5, એની નિશાની પ્લસ છે એટલે +4. તો આ થઈ ગયો આપણો જવાબ. તો આ છે જવાબ બરાબર. તો અહીં આપણા બી છે એ પણ થઈ જાય છે સરસ રીતના પૂરો. આશા રાખું છું કે આ દાખલો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. જો એક જરૂરી ઇન્ફોર્મેશન આપવાની છે કે તમારા બધા જ વિડીયોને લાઇન્સર શોધવા હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર અહીંયા ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, તેમાં તમને બધા જ વિડીયો લાઇન્સર મળી જશે. તમને મેથ્સ અઘરું લાગે છે તો તમે ચોક્કસથી એમનો કોર્સ ખરીદી શકો છો. અહીંયા કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને તેનો કોર્સ તમને મળી જશે. તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવું હોય તો એ લિંક નામના ઓપ્શનમાંથી તમે ચોક્કસથી જોઈન્ટ થઈ શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ. પરંતુ સૌથી પહેલાં તમારે વિડીયોને લાઇક હજી નથી કર્યું તો લાઇક કરી દો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દો. સરસ મજાની કોમેન્ટ કરી દો. ધન્યવાદ.